શું નામ છે તમારું? જગદીશભાઈ કયું ગામ છે? ખોડાપીપા. ખોડાપીપા. અત્યારે તમને આવ્યા ત્યારે તકલીફ હતી, અત્યારે કેવું લાગે છે? અત્યારે સારું લાગે. સારું લાગે છે. અહીંયા નિઃશુલ્ક કોઈ પૈસા વગર રોગનો ઉપચાર થાય છે. મારે કોઈ કમી નથી, ઈશ્વરની દયા છે. એટલે મારે કોઈ પાસે પૈસા લેવા નથી પડતા. કોઈ લોકોને એવું થાય કે પૈસા બનાવવા માટે થઈને આ બિઝનેસ ખોલ્યો, એવું નથી. તમે જોઈ શકો છો, અહીંયા આવીને જાણી શકો છો. અને 8 CCTV કેમેરા છે, એના ફૂટેજ પણ ચેક કરી શકો છો. અહીંયા હરેક વ્યક્તિને ભગવાન જેવો દરજ્જો આપીને રોગના ઈલાજ કરવામાં આવે છે. હરેક વ્યક્તિનો ધ્યેય થાય, હિત થાય, કલ્યાણ થાય, આ જ મારી ઈચ્છા છે. પારકારના દુઃખે દુઃખી થઈ અને કોકનું સારું કરવું, આ જ મારો ધ્યેય છે. જગત કલ્યાણ જ મારું કલ્યાણ છે. અને આમાં ઘણા બધા લોકો એમ કહેતા હોય આમ છે તેમ છે, તો એક વ્યક્તિ આ દુનિયામાં મને એવો બતાવો કે જેને પાપ ન કર્યા, जिसने પાપ ન किया हो પાપીનો. હર કોઈ વ્યક્તિથી કોઈને કોઈ ભૂલ થતી હોય, પણ એ ભૂલમાંથી સુધરવું એ જ જરૂરી છે. મારી વિશે ઘણા બધા ખરાબ ટિપ્પણીઓ કરે છે, તો મને કોઈ ફરક પડતો નથી. હું સત્ય છું. જેમ સૂર્ય આગળ ઘણા બધા વસ્તુ રાખી દેવામાંથી સૂર્ય ઢકાતો નથી, એમ મારી ઉપર ઘણા બધા આક્ષેપો લગાડવાથી મને કોઈ દાગ લાગી શકતો નથી. કારણ કે મારી સાથે સમાજ છે, જગત છે, આ બધા જોઈ શકે છે. અને હું આ બધાને ભગવાન માનીને એટલું જ કહું છું કે તમને કાંઈ ખોટું લાગતું હોય કે હું ખોટું કરતો હોઉં તો એક્શન લઈ શકો છો. હું હરેકને માન સન્માનથી બોલાવું છું કે ટોચડું વર્તન કરતો નથી. હરેક વ્યક્તિને ભગવાન ગણીને આલું છું. મારો એક જ ધ્યેય છે, તમે બધાય સ્વસ્થ અને સાજા થાવ. એ માનવ કલ્યાણ જ મારું કલ્યાણ છે, બીજું કોઈ વસ્તુ છે નહીં. બીજા નંબરની અંદર અહીંનો ટાઈમ છે સવારે 9 થી 12, સાંજે 4 થી 6. સોમવારના દિવસે રજા રહેશે. ફોન કોઈ